લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા પાડવામાં આવી રહ્યા છે. ગરમા ગરમ દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસ મજાના જે લાડુ બનાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે. ગરમા ગરમ લાઈવ રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. આ જગ્યા ઉપર જનરલ પ્રસાદ વિભાગની વ્યવસ્થા અને આ જગ્યા ઉપર વીઆઈપી મહેમાનોની વ્યવસ્થા, આ જગ્યા ઉપર વીવીઆઈપી મહેમાનો માટેની વ્યવસ્થા. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાની અંદર વિશ્વજ્ઞ પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથાનું ભવ્ય જે આયોજન કરવામાં છે. હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે ભોજન પ્રસાદમાં ખૂબ સારી અલગ અલગ વસ્તુઓ જે લાઈવ ગરમા ગરમ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ખૂબ વિશાળ રસોડાની અંદર હરિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા સરસ મજાનો જે ચોખ્ખા ઘીની અંદર જે કાજુ બદામ નાખીને પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી અહીંયા તમે જો ઘણા બધા ચૂલા ઉપર જે ગરમા ગરમ લાઈવ રસોઈ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. અહીંયા આ સાઈડ આપણે જોવા જઈએ તો અહીંયા શાક બટાકાનો જે બટેકાનો ઢગલો છે, આ મશીન છે. આ મશીન દ્વારા જે બટેકાને ક્રશ કરવામાં આવશે ત્યાર પછી અહીંયા પાણી દ્વારા સાફ સફાઈ કરીને આગળની તરફ જે લાઈવ ગરમા ગરમ રસોઈ જે બનતી હોય છે. અહીંયા શરૂઆતમાં આપણે જોવા જઈએ તો અહીંયા ઘણા બધા અલગ અલગ વાસણો પડેલા છે. અહીંયા મશીન છે, આ લોટ બાંધવા માટેનું મશીન છે. પછી અહીંયા જો તમે ચૂરમાના લાડુ બનતા હોય તેમની માટે ક્રશ કરવા માટેનું મશીન છે. અહીંયા પણ એક મશીન છે. પછી અહીંયા તમે જો લાઈવ સ્ટ્રીમ ઢોકળા હોય છે, પછી ઈદડા હોય છે તે બનાવવા માટેના મશીન છે. હવે આગળ જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ દાળ બની કમ્પ્લીટ કરી દીધી છે. અહીંયા જો લાઈવ ગરમા ગરમ જે ચૂલા ઉપર અલગ અલગ વસ્તુઓ જે બની રહી છે. લગભગ તો આ બે મોટા મોટા તાવાની અંદર ભાત બની રહ્યા છે. અહીંયા તમે જો જે તાપને વલાવવા માટે આ રીતના પાણી નાખવામાં આવે છે. ત્યાર પછી તાપ થોડોક ઢીલો પડે છે. અહીંયા ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અહીંયા ઘણા ગેસના બાટલા ઉપર પણ રસોઈ બનીને કમ્પ્લીટ થાય છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા સ્વયંસેવકો, આ બધા જ તલગાજડા ગામના છે. બરાબર. જય સિયારામ. હે પ્રભુ, જય સિયારામ સાહેબ. બસ આનંદ આનંદ. એક સાથે ઘણા બધા ચૂલાની અંદર લાઈવ ગરમા ગરમ હરિભક્તો જે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે. એમાં બધી જગ્યા ઉપર તમે જો ખૂબ વિશાળ ટોપની અંદર અલગ અલગ જે રસોઈ બની રહી છે. આ જે છે કંઈક ફુલેવર બટેકાનું શાક છે, બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળ જોઈએ તો અહીંયા લાઈવ જે ઇમરજન્સીમાં શાક બનાવવામાં આવે તેમની માટે અત્યારે ગરમ પાણી નાખેલું છે. બધી જગ્યાએ તમે જો લાઈવ ગરમા ગરમ અલગ અલગ રસોઈ બની રહી છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલ બનાવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બનાવવામાં આવી રહ્યા છે. લાઈવ ગરમા ગરમ હરિભક્તો માટે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ છે. રસોઈમાં વાત કરીએ તો અત્યારે ગરમા ગરમ બે તાવાની અંદર સરસ મજાની રોટલી બનીને કમ્પ્લીટ થઈ છે. મશીન દ્વારા લોટ બનાવવામાં આવે છે. જય સિયારામ. જય સિયારામ. ઉદાસો શબ્દ રાખો. જય સિયારામ. જય સિયારામ. આ રીતના રોટલીનો લોટ બાંધીને વણવામાં આવે છે વેલણ દ્વારા. પછી અહીંયા સરસ મજાની ગરમા ગરમ સળી ત્યાર પછી આ જગ્યા ઉપર ઘીમાં રોટલી ચોપડવામાં આવે છે. આપણે જોવા જઈએ તો સરસ મજાના ગાંઠિયા બનાવીને કમ્પ્લીટ કર્યા છે. અહીંયા પ્રસાદીમાં દેવા માટે બુંદીની ચોકી ભરેલી છે અને લાઈનમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે પ્રસાદી માટે બની રહી છે. શરૂઆતમાં મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા હરિભક્તો માટે જે શાક બકાલું કટિંગ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં તો મરચા છે, એક અહીંયા પાપડી છે. જય સિયારામ બા. જય સિયારામ. જય સિયારામ. અહીંયા કોબીનો પૂરેપૂરો ઢગલો છે. અહીંયા ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર રાખેલી છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. અહીંયા આપણે આગળ જોવા જઈએ તો અહીંયા દાદા દ્વારા સરસ મજાની જે સાઈઝ બનાવવામાં આવી રહી છે માખણને ક્રશ કરીને. જય સિયારામ. ઘણા માતાઓ અને બહેનો દ્વારા સરસ મજાના જે લાડુ બનાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે. જય સિયારામ. બહેનો દ્વારા સરસ મજાની ડીશને સાફ સફાઈ કરવામાં આવી રહી છે. એમાં ઢીંગલી તે સેવા કરી રહી છે. હા મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જનરલ પ્રસાદ વિભાગની અંદર. આ જગ્યા ઉપર પણ અલગ અલગ 3 વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક તો જનરલ પ્રસાદ છે, વીઆઈપી પ્રસાદ છે, પછી વીવીઆઈપી પ્રસાદ છે. ફક્ત જે વાત કરીએ કે ત્યાં જઈને માહિતી મેળવશો કઈ રીતના જે હરિભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે તે. અને આ બધા જ તમે હરિભક્તો જોવો છો ને તે બધા જ વિશ્વજ્ઞ પૂજ્ય શ્રી મોરા બાપુનું ગામ છે.
મહુવા વાયુમંડળ તેના આજુબાજુના ગામના લોકો જે આ જગ્યા ઉપર સ્વયંસેવકો જે સેવા કરવા માટે આવ્યા છે. વાત કરીએ તો અંદાજિત 280 જેટલા સ્વયંસેવકો જે આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવ્યા છે અને થોડાક સમયમાં હજી વધારે પણ આવવાના છે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછી આ જગ્યા ઉપર તમે જો આ રીતના ખૂબ સુંદર મજાની જે અલગ અલગ વ્યવસ્થા જે પ્રભુ પ્રસાદની કરવામાં આવી છે. પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ જે પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલ ન હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. જનરલ પ્રસાદ વિભાગની અંદર ભક્તોને જે બુંદીનો પ્રસાદ છે, ગાંઠિયાનો પ્રસાદ છે. પછી આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની ગરમા ગરમ રોટલી ભક્તોને પીરસવામાં આવશે. પછી ફુલવર બટેકાનું શાક, દાળ અને ભાત. જય સિયારામ. પ્રભુ પ્રસાદ નંબર 1 ની અંદર આપણે પહોંચી ગયા છીએ. આ જગ્યા ઉપર વીઆઈપી આમંત્રિત મહેમાનો માટે જે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં તમે જુઓ ખૂબ જ વિશાળ ડોમની અંદર જે હરિભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાઇનિંગ ટેબલ ગોઠવેલા છે. અહીંયા ઘણા બધા હરિભક્તો જે અત્યારે ભોજન પ્રસાદમાં જે સેવા માટે બેઠા છે. ચાલો હવે પ્રસાદીમાં હરિભક્તો માટે કઈ કઈ વસ્તુઓ જે પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. જય સિયારામ. જય સિયારામ. પ્રભુ પ્રસાદ નંબર 1 ની અંદર પ્રસાદી લેવા માટે તમારે આ રીતના કંઈક ચિઠ્ઠી બતાવીને જે આગળની તરફ પ્રસાદીની અંદર એન્ટ્રી કરવાનો હોય છે. જો આ રીતના કંઈક ડાયરી છે બતાવો તો. આ રીતના ડાયરી આવે છે. ડિનર, લંચ અને નાસ્તો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આ રીતના અલગ અલગ 3 ટાઈમનો જે નાસ્તો આપવામાં આવે છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. એક એક ચિઠ્ઠી આપીને અંદરની તરફ પ્રવેશવાનું હોય છે. ત્યાર પછી અહીંયા જગ્યા ઉપર પ્રસાદીની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. તે પ્રસાદી ગ્રહણ કરવાની હોય છે. જય સિયારામ. જય સિયારામ. બધા જ હરિભક્તો આ જગ્યા ઉપર લાઈનમાં પ્રસાદી લેવા માટે ઊભા છે. અહીંયા હરિભક્તો માટે જે પ્રસાદી પીરસવામાં આવેલી છે તે હું તમને બતાવી જ રહ્યો છું. અહીંયા છે બુંદી, ગાંઠિયા, રોટલી, પછી શાક, દાળ અને ભાત. અહીંયા 3 વિભાગ પાડવામાં આવે છે. વીઆઈપી, જનરલ અને વીવીઆઈપી આમંત્રિત મહેમાનો માટે જે ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. પણ ટૂંકમાં વ્યવસ્થાના ભાગરૂપે તે આ બધી જગ્યા ઉપર જે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત પ્રસાદીની વાત કરીએ તો પ્રસાદી બધી જગ્યાએ સેમ હોય છે. પ્રસાદી મિત્રો આપણે લઈ લીધી છે. પ્રસાદીમાં વાત કરીએ તો શાક, રોટલી, બુંદી, ગાંઠિયા અને દાળ ભાત. જય સિયારામ. જય સિયારામ. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વીવીઆઈપી આમંત્રિત પ્રભુ પ્રસાદ નંબર 2 ની જગ્યા ઉપર. આ જગ્યા ઉપર જે ત્રીજી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જગ્યા ઉપર કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા રહ્યો છું. આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનો જે અલગ વિભાગ બનાવે છે. આ જગ્યા ઉપર હરિભક્તોને બેસવા માટે સરસ મજાના ડાઇનિંગ ટેબલ દેવામાં આવે છે. પ્રસાદીમાં વાત કરીએ તો આમાં છે શું છે આમાં બુંદી, ગાંઠિયા, રોટલી, પછી આમાં ફુલેવર બટેકાનું શાક છે, દાળ અને ભાત. ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા ઉપર અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તદુપરાંત બધી જ જગ્યા ઉપર 3 જગ્યાએ પ્રસાદીમાં એક જ વસ્તુઓ જે પીરસવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનતી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી. તદુપરાંત હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે પાછળની તરફ સરસ મજાનો એક ડોમ બનાવેલો છે. તે જગ્યા ઉપર તમામ રસોઈ બનાવવા માટે જે કાચા સીધોનો પૂરેપૂરો સ્ટોક તે જગ્યા ઉપર કરેલો છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતના તે આ કાચા સીધાનું સંપૂર્ણ જે વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતના ખૂબ જ વિશાળ જે ડોમની અંદર અલગ અલગ જે કાચા સીધાનો પૂરેપૂરો સ્ટોક કરેલો છે. જય સિયારામ. કોઠાર સ્ટોરરૂમની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જુઓ છો ઘીના ડબ્બાનો પૂરેપૂરો સ્ટોક છે. આગળની તરફ છે તેલના ડબ્બા જે કાંઈ મિષ્ટાન બનતી હોય તેમની અંદર મિક્સ કરવામાં આવે છે. ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, એમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર પૂરેપૂરો સ્ટોક આમાં કરવામાં આવ્યો છે. અહીંયા તમે જો દાળ ભાત ને શાકની અંદર જે કંઈ ગરમ મસાલા નાખવામાં આવે તેમનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર છે. ગોળની ભેલીઓ તો જો કેવડી મોટી મોટી, અંદાજિત 10 કિલોની એક ભેલી હશે અંદાજિત. બાકી તો અહીંયા ચા પાણીના કપ ને એવું બધું છે. અહીંયા આગો મોહનથાળ, ગાંઠિયા,
તેમજ ઘણી બધી વસ્તુઓનો જે આ જગ્યા ઉપર સ્ટોક છે. તુવેર દાળ છે, ચોખા છે, ખાંડ છે. તો મિત્રો અત્યારે આપણે આ વિડીયોની અંદર જે લાઈવ ગરમા ગરમ રસોઈ બનતી હતી ત્યાં નિહાળી. તદુપરાંત અહીંયા જે અલગ અલગ પ્રભુ પ્રસાદ માટે જે વિભાગ બનાવવામાં આવી છે તેમની માહિતી મેં તમને વિડીયો દ્વારા બતાવી. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.